Hello everyone, myself Christian Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we'll learn about the precipitate labor. So the precipitate labor refers to a labor pattern that progress rapidly and end with the delivery occurring in less than 3 hours after the onset of the uterine activity. So યુટ્રાઇન કોન્ટ્રાક્શન ચાલુ થાય અને એ લેબર પેટર્ન છે આખી જે પ્રોગ્રેસ થતી હોય એકદમ રેપિડલી હોય અને એન્ડ વિથ ધ ડિલિવરી જ્યારે ડિલિવરી થઈ જાય કમ્પ્લીટલી તો વિધિન લેસ દેન એટલે કે 3 અવરની અંદર 3 કલાકની અંદર જો ડિલિવરી થઈ જતી હોય ત્યારે આપણે કહે છે કે પ્રિસિપિટેટ લેબર છે. ઇટ ઇઝ ડ્યુ ટુ ધ સ્ટ્રોંગ coordinate uterine contraction in absence of the obstruction in birth canal and resistance of the soft tissue. So કેમ થાય છે ફટાફટ ડિલિવરી કેમ થઈ જાય કારણ કે યુટ્રાઇન કોન્ટ્રાક્શન એ બહુ સ્ટ્રોંગ હોય છે અને બર્થ કેલાની અંદર કશું પણ ઓબ્સ્ટ્રક્શન નથી આવતું કાં તો કોઈ રેઝિસ્ટન્સ નથી આવતા સોફ્ટ ટિશ્યુના. ધ પેશન્ટ ડઝ નોટ ફીલ કોન્ટ્રાક્શન એક્સેપ્ટ ધ લાસ્ટ કોન્ટ્રાક્શન ડ્યુરિંગ ધ એક્સપ્લોઝન ઓફ ધ ફિટસ. તો સ્ટાર્ટિંગથી પેશન્ટને કોઈ કોન્ટ્રાક્શન ફીલ નથી થતા બટ લાસ્ટ ક્યારે કોન્ટ્રાક્શન ફીલ થાય કે જ્યારે ફિટસ છે જે બહાર આવે ત્યારે જ પેશન્ટને આ કોન્ટ્રાક્શન ફીલ થઈ જાય છે. કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર છે તો માઇટરનો મલ્ટીપારા સ્ટેટસ તો મધર હોય કદાચ મલ્ટીપારાટી હોય એટલે કે એક વાર નહીં પણ બે એક કરતાં પણ વધારે ટાઈમ બેબીને બર્થ આપ્યો હોય તો ત્યાંના મસલ્સ છે થોડા લૂઝ થઈ ગયા હશે. ત્યાં કદાચ મધરમાં કોઈ રેઝિસ્ટન્સ આપણને જોવા મળતા નહીં. ઇવન સ્મોલ ફિટસ હોય એટલે કે પેલ્વિસ બરાબર હોય પણ એની સાઇઝમાં ફિટસ તો એ સ્મોલ હોય તો ઇઝીલી ડિલિવરી થઈ જશે. દેન રિલેક્સ પેલ્વિક એન્ડ વજાઇનલ મસ્ક્યુલર તો જે પેલ્વિક અને વજાઇના જે મસલ્સ છે એ રિલેક્સ હોય. હિસ્ટ્રી ઓફ ધ રેપિડ લેબર વિથ ધ પ્રીવિયસ ડિલિવરી અને જો પહેલાં પણ એવી હિસ્ટ્રી હોય કે પહેલાં પણ ડિલિવરી ફટાફટ જ થઈ ગયેલી હોય તો એવી કન્ડિશનની અંદર પેશન્ટને પ્રિસિપિટેટ લેબર થવાના ચાન્સીસ છે. સો સાઇન છે કે કઈ રીતના ખબર પડે કે આ જે પ્રિસિપિટેટ લેબર છે પેશન્ટમાં. સો અ સડન ઓનસેટ ઓફ ધ ઇન્ટેન્સ closely timed contraction with the little opportunity for recovery between the contraction. So અચાનક જ આ કોન્ટ્રાક્શનની ઇન્ટેન્સિટી વધી જશે, ટાઈમિંગ એનો એકદમ શોર્ટ થઈ જશે, આપણને બહુ ઓછી ઓપોર્ચ્યુનિટી મળે કે આપણે આ કોન્ટ્રાક્શનની વચ્ચેનો કોઈ રિકવરી ટાઈમ જોઈ શકીએ. The sensation of the pressure, including the urge to push, that comes quickly and without warning. So જે પુશ ડાઉન એફર્ટ છે આપણને ખબર પણ નહીં પડે ક્યારે પ્રેશર આવી જશે, કેટલા ફટાફટ એ વોર્નિંગ સાઇન પણ આપણને ખબર નહીં પડે. Oftentimes, this symptoms is not accompanied by the contraction as the service glided very quickly. So આપણને અહીંયા સિમ્ટમ્સ પણ કોઈ એવા જોવા નહીં મળે કોન્ટ્રાક્શનના અને અચાનક જ સર્વિક્સ છે જે ડાયલેટ થઈ જશે. Diagnosis છે so it is a retrospective diagnosis as the patient is usually seen in the second and third stage of labor. So આવા પેશન્ટની અંદર આપણને ફર્સ્ટ સ્ટેજ તો જોવા જ નહીં મળે, સીધું આપણને સેકન્ડ સ્ટેજ જોવા મળશે એટલે કે ફિટસ ડિલિવર થશે અને થર્ડ સ્ટેજ એટલે કે પ્લેઝન્ટ આપણે ડિલિવર કરીશું એ જ જોવા મળશે. If seen during the first stage of the labor, the patograph will slow rapid progress of cervical effacement. So ઘણીવાર એવું બને કે આપણે ફર્સ્ટ સ્ટેજ જો પાટોગ્રાફ મેન્ટેન કરતા હોઈશું તો પાટોગ્રાફની અંદર આપણને બહુ જ ફટાફટ એ રેપિડ પ્રોગ્રેસ આપણે સર્વાઇકલ ડાયલિટેશન અને એફેસમેન્ટનો જોવા મળશે. રિસ્ક ઓફ ધ પ્રેસિપિટેડ લેબર ઓર ધ ડિલિવરી. સો એમાં મધર અને ફિટસ બંનેને રિસ્ક કયા કયા છે. સો ઇન્ક્રીઝ ધ રિસ્ક ઓફ ધ ટેરિંગ એન્ડ લેસરેશન ઓફ ધ સર્વિક્સ અને વજાઇના. સો આટલા ફોર્સફુલી જો કોન્ટ્રાક્શન આવતા હશે, આટલું ફોર્સફુલી જો પ્રેશર આવતું હશે, આટલું ફટાફટ પ્રેશર હશે તો બની શકે છે કે જે સર્વિક્સ છે વજાઇના છે એની અંદર ટેર અને લેસરેશન થવાના ચાન્સીસ છે. પ્રિડિસ્પોઝિંગ ટુ પોસ્ટપાર્ટમ હેમરેજ એન્ડ ધ સેપ્સિસ. જે પોસ્ટપાર્ટમ હેમરેજ અને સેપ્સિસ થવાના પણ ચાન્સીસ છે. હેમરેજિક ફ્રોમ ધ યુટ્રસ ઓર ધ વજાઇના. યુટ્રસની અંદર પણ વજાઇનાની અંદર પણ હેમરેજ કન્ડિશન થવાની ચાન્સીસ છે. ડિલિવરી ઇન ધ અનસ્ટરાઇલ એન્વાયરમેન્ટ સચ એઝ ધ કાર એન્ડ ધ બાથરૂમ. તો બની શકે ઘરે જ પેશન્ટની યુટ્રાઇન કોન્ટ્રાક્શન ચાલુ થઈ ગયા અને હોસ્પિટલ જતા જતા જો આટલું પ્રેસિપિટેટ લેબર હોય તો બની શકે છે કે કારમાં કાં તો બાથરૂમ કાં તો કોઈ પણ અનસ્ટરાઇલ એન્વાયરમેન્ટની અંદર જ ડિલિવરી થઈ જશે. ફોર ધ બેબી કયા રિસ્ક છે તો રિસ્ક ઓફ ધ ઇન્ફેક્શન ફ્રોમ ધ અનસ્ટરાઇલ ડિલિવરી. જો આવી રીતના ઘરે કાં તો ગમે ત્યાં અનસ્ટરાઇલ એન્વાયરમેન્ટમાં જો ડિલિવરી થઈ તેનો મિનિંગ એમ છે કે જે ફિટસ છે જે બેબી છે એ પણ એ ઇન્ફેક્ટેડ વાળું જ કદાચ બની શકે છે. પોટેન્શિયલ એસ્પિરેશન ઓફ ધ એમ્નિયોટિક ફ્લુઇડ. તો બની શકે છે કે એમ્નિયોટિક ફ્લુઇડ પણ આપણે એસ્પિરેટ બરાબર ના કરી શકીએ. ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ એટલે કે ડ્યુ ટુ ધ રેપિડ કમ્પ્રેશન એન્ડ ધ ડિકમ્પ્રેશન ઓફ ધ ફિટલ હેડ ડ્યુરિંગ ધ ડિલિવરી. સો આટલું બધું પ્રેશર આવવાના કારણે હેડ પર ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ થવાના ચાન્સીસ છે. ફિટલ ઇન્જરી થવાના ચાન્સીસ છે. દેન ફોર્સિબલ સેપરેશન ઓફ ધ કોડ એટલે ઓવલ્શન ઓર ધ કોડ એટલે કે જે કોડ હશે ફટાફટ ફોર્સફુલી એ ડિટેચ થવાનું ચાલુ થઈ જશે અને નિયોનેટલ સેપ્સિસ જે બેબી છે એને જે ઇન્ફેક્શન છે એ લાગવાના ચાન્સીસ છે. હું મેનેજમેન્ટ શું કરીશું? આ પ્રેસિપિટેડ લેબર જો હોય તેવામાં મેનેજમેન્ટ શું કરવાનું? તો બિફોર ધ ડિલિવરી
So, a patient with the past history of the precipitated labor should be admitted in the hospital at the first perception of the labor is pain. સો આપણને જો પેશન્ટની હિસ્ટ્રી લીધી હોય ને આપણને ખબર હોય કે એની પહેલી ડિલિવરી આટલા ટાઈમની અંદર થઈ ગયેલી છે તો એને મિનિંગ એમ કે બહુ ઓછા ટાઈમમાં થઈ ગઈ છે તો પહેલેથી જ એવા પેશન્ટને આપણે હોસ્પિટલ એડમિટેડ કરી દઈશું કે પેશન્ટને જેવું પેઇન ચાલુ થાય. During the delivery, so rarely if the patient is seen during the delivery, general anesthesia may be given to slow down the courses of the delivery to prevent the forcible burn down. તો પેશન્ટને આપણે જનરલ એનેસ્થેસિયા આપી દઈશું કે જેથી પેશન્ટ થોડું રિલેક્સ થઈ જાય અને જેના કારણે જે વધારે પડતા જે યુટ્રાઇન કોન્ટ્રાક્શન છે થોડા ઓછા થઈ જાય અને જેના કારણે તેને જે ફોર્સફુલી બિયર ડાઉન એફર્ટ છે થોડી ઓછી થઈ જાય. અને આફ્ટર ધ ડિલિવરી શું કરીશું તો ઇફ ધ પેશન્ટ ઇઝ સીન આફ્ટર ડિલિવરી exploration of the birth canal for the any injury and manage accordingly. તો આપણને ખબર પડે કે પ્રેસિપિટેડ લેબર ડિલિવરી થઈ ગઈ છે તો હવે આપણે બર્થ કેનાલ ચેક કરીશું કે એની અંદર કોઈ ઇન્જુરી થઈ છે કે નહીં અને એને મેનેજ કરવાનો ટ્રાય કરીશું. પ્રોફિલેટિક એન્ટીબાયોટિક ઇફ ધ ડિલિવરી અકર્સ ઇન અનસુટેબલ કન્ડિશન. તો આપણને ખબર હોય કે અનસ્ટરાઇલ એન્વાયરમેન્ટની અંદર જો ડિલિવરી થઈ છે તો પેશન્ટને આપણે પ્રોફિલેટિક એન્ટીબાયોટિક આપવાનું ચાલુ કરી દઈશું કે જેથી પેશન્ટને ઇન્ફેક્શન લાગે નહીં. પ્રોપર એક્ઝામિનેશન ઓફ ધ ફિટસ ફોર ડિટેક્શન ઓફ એની કોમ્પ્લિકેશન. અને એવા ફિટસનું પણ આપણે એક્ઝામિનેશન પણ કરવું પડશે કે એનામાં કોઈ કોમ્પ્લિકેશન છે કે નહીં. અને કન્ટિન્યુઅસ અસેસમેન્ટ ઓફ ધ મેટર્નલ ફિટસ સ્ટેશન અને થોડા ટાઈમ સુધી આપણે જ્યાં સુધી બંનેની વેલબિંગ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી આપણે બંનેનું કન્ટિન્યુઅસ અસેસમેન્ટ કરી જોવું પડશે. So it's all about the precipitate labor.